ઘરમાં રહે, ભોજન રાંધે અને ઓછું બોલે. મહિલાઓ વિશે આરએસએસ બીજેપીના વિચાર આવા છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના 3 દિવસના પ્રવાસે ગયા છે. તેમણે અમેરિકાના ડલાસમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસનું માનવું છે કે ભારત એક વિચાર છે અને અમારું માનવું છે કે ભારત વિચારોની બહુવિધતા છે. અમારું માનવું છે કે તમામ લોકોને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ, સપના જોવાની મંજૂરી આપવી જોઈએ અને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા કે ઇતિહાસની પરવા કર્યા વિના તેમને સ્થાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણીમાં આ લડાઈ વધુ સ્પષ્ટ થઈ ગઈ જ્યારે ભારતના લાખો લોકોને એ સમજાઈ ગયું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે પણ કહ્યું તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે. રાહુલ ગાંધીએ ભારતીય મહિલાઓની વાત કરતા કહ્યું કે હું મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ રાખું છું. એ સુનિશ્ચિત કરવું કે મહિલાઓને બિઝનેસમાં તક મળે અને જો તેઓ ખુદનો બિઝનેસ શરૂ કરવા માંગે તો તેમને આર્થિક મદદ કરવી અને મહિલાઓ માટે ભાગીદારીને સરળ બનાવવી જોઈએ. મહિલાઓ પાસે અનેક મુદ્દા છે જેને આપણે તેમની ભાગીદારીને સક્ષમ કરવા માટે સંબોધિત કરવાની જરૂર છે. પ્રથમ પગલું એ કે મહિલાઓને પુરુષ સમાન જોવી, એ સ્વીકાર કરવો કે તેઓ એ બધું જ કરી શકે છે જે એક પુરુષ કરી શકે છે અને તેમની તાકાત ઓળખ. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે લોકો ચૂંટણીમાં એક વાત સ્પષ્ટ રીતે સમજી ગયા અને મેં જોયું કે જ્યારે હું બંધારણનો મુદ્દો ઉઠાવતો હતો ત્યારે લોકોને સમજી જતા હતા કે હું શું કહી રહ્યો છું. તેઓ કહી રહ્યા હતા કે ભાજપ અમારી પરંપરા પર હુમલો કરી રહ્યા છે, અમારી ભાષા પર હુમલો કરી રહ્યા છે, અમારા રાજ્યો પર હુમલો કરી રહ્યા છે અને અમારા ઇતિહાસ પર હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભાર મૂકતા કહ્યું કે સૌથી મહત્વની વાત એ છે કે જનતાને સમજાઈ ગયું કે જે કોઈ પણ ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે તે અમારી ધાર્મિક પરંપરા પર પણ હુમલો કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.